મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આવી ગયા અહીં વાડીમાં। પાછળ તમને દેખાતું હશે સનેડો અને સુફો અને બધું આપણે વાં બાકી હતું ને એ બધું વાવી લીધું છે। અને સાંજે કાલ મેળ આવી ગયો તો તમને કીધું એમ ઓલા બે ઉપલાય કટકા વાવી લીધા હતા। હવે એક કટકું જ રહ્યું છે। જો આમાં જ મિત્રો મગફળી ભારી છે। આ સુફર આવી જાય અને એકવાર ખાલી વરસાદ લોઠો થઈ ગયો ને એટલે પૂરું, પછી આમાં નહીં ગરાય, આમાં પાટલા ભૂટકી જાય। એટલે આમાં છે ને આ છેલ્લું ને પહેલું લગભગ હાથી હાલીએ જો વરસાદને કાયદેસર થઈ જાય તો। અને અહીં જાય કાર્તિકભાઈ ને બધું આ બાસકીયું ખોલે છે। બાપુ આ બાસકી ખુલે એટલું કર્યું જો 4 બાસકી આ છે અને એક આ ને એક ઓલી અધૂરી, બધું માપોમાપ થયું છે મિત્રો। જરાય ક્યાંય વધઘટ એવું બધું થયું નથી। અને આ સુફર વવાઈ જાય ને આમાં એટલે ડાયરેક્ટ રીમાની આવી ગયા છે આપણે નવા ડાયરેક્ટ ગાભા વીટી અને એ ચાલુ કરી દેવા। એટલે આજતા એ નહીં હાલી રહીએ એનું કારણ છે આ 3 રીમાન્ય જ છે। 5 હોય ને તો હજી હાલી જાય, પણ 3 રીમાન્ય જ વાંકા હાંકવાના છે એટલે ના હાલી રહીએ। એટલે જેટલું હાલે એટલું ખેંચીને હાંકવાનું છે, બાકી રહી જાય કાલ જો વરસાદ નહીં આવે તો હાંક્યું અને નકર રહ્યું રહી જાય। ઘણી આપણે કોશિશ કરી ઉતામર કરવાની, હવે ભાઈ અહીંયા કામ ના આવે તો શું કરવું। એટલે હજી આ એટલામાં સુફર એકવાર ગાયો ઘા વવાઈ જાય ને તો પછી ઉમાં ખોટીપો ના હોય। આમાં જો આ સુફર ભેરવવું ને વળી નાખવું ને વળી બેવઠલી નાખવું ને એટલે એ ખોટીપા ખાઈ જાય। એટલે ઉમાં પછી કંઈ ખોટીપો નહીં હોય। એટલે આ એક પડું રહ્યું છે, હવે આ વવાઈ જાય ને એટલે ફાઇનલ। હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહેજો। વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો। અને મિત્રો જો આ ખાતર કેવું છે ને તમને દેખાડો। ઓ જારો જો ઠેલી ખોલી દો। આવું કંઈક ખાતર આવે જો કારો ટૂંકમાં નિરાયતી ઓગળીએ, પરબારું નહીં ઓગળે। હજી અઠવાડિયું 10 દિન ટૂંકમાં આનું ઉગે ચાલુ થાય। એટલે એક આ ખાતર છે અને એક આ છે સુપર ZSB, એટલે આ ઝીંકનો ભાગ ને આમાં હોય એટલે આ બધું આપણે મિક્સ કરી વાવી છે। અને આ સજ રેસ્યું છે ને મિત્રો, એટલે આ ભેગું સલ્ફર નાખવું હું, સલ્ફરની એક ડોલ છે જા બરોબર। એટલે આ રેશિયામાં એકમાં જ નાખવાની છે, બાકી કીમાં નથી નાખી। એટલે એ બધું મિક્સ કરી અને વાવી છે। હવે જેવું રિઝલ્ટ આવે એવું આપણે એક ભાગમાં વચ્ચોવચ્ચ 4 આયરું મૂકી દીધું છે મિત્રો, એ તમને બતાવી કે જો આ આયરું મૂકી દીધું છે, પછી ઊનું રિઝલ્ટ કેવું આવીએ ને આનું કેવું આવીએ આપણે જોવું બરોબર। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। આમ જાય ખટે નવા લુગડા પહેર્યા છોકરે, નવા પહેર્યા, નવા પહેર્યા। મોઢું કેમ એમ કા? હા જો સુફર આપણે કમ્પ્લેટ હોવાઈ ગયું હતું અને એક પડું મિત્રો રીમાનિયાનું હાંકી લીધું છે। અને અટાણે હું આમ ભરતું બાંધવા આવ્યો હતો, બાપુ ભીમ છોડીને ગયા છે અને એક પડું હાંકી લીધું હતું। અને જે આમાં હાંકી નાખ્યું જો અડધું હતા, જે આમ જોતા મિત્રો આ સોહલા ઉકળી હતા, જે આમાં કાપા વીટી અને હાંકું હું એટલે સરેરાઈ થઈ જાય। અને હે ને જો કાર્તિકભાઈ આ હેઠે સનેડો લઈને આવે છે
હું આની કોઈ બળદ બાંધવા આવ્યો હતો ને એ કે અહીંયા લેતા આવું પછી ત્યાંથી આમ લેતા જાઉં એટલે એ સનેડો લઈને આવે છે અને કાપા વીટી અને 3 રીમાની અટણ હાકી હઈ પણ 3 વાળા 5 કરવા છે એટલે ભાઈ કરાવવા ગયો છે રીમાનિયા અને અમે ત્યાં લગન હાકી હવે પછી આવતો રહે ને પછી તમને એ જુગાડ બતાવ્યું કે આપણે એવડું વાંકા રીમાનિયાનું કર્યું અત્યારે જો કાર્તિકભાઈ આવી ગયા હે હાલો તો તમે આગળ બન્યા રહેજો અમે જઈકો જીતવા માંડીએ હાલો મિત્રો જો ચાલુ કરી દીધું છે આપણે 5 રીમાની હાકી છે ઓલા કેમ સીધા હાંકતા એમાં વાંકા 5 હાકી છે આપણે અત્યાર સુધી જુગાડ મારતા હતા હવે જુગાડ મરાઈ ગયો છે કમ્પ્લેટ અને આમ સાઈડ મિત્રો જ્યાં પારી ચડતી જાય દીધી જ્યાં આ હે ને જ્યાં વચમાં અહીં સરેરો રહી જાય અને આની કોરાય પારી ચડી જાય અને આની કોરાય પારી ચડી જાય એટલે અહીંયા હુયાવને બેહવું હોય ને એટલે પરબા રાત બેસી જાય એટલે એના માટે છે ને આપણે આ જુગાડ માર્યો છે વાંકા રીમાનિયા ચડાવી અને ગાભા વીટી દીધા છે સાઈડમાં એટલે કમ્પ્લેટ હાલ્યું જાય જો સાઈડમાં ધૂળ ચડતી જાય દીધી જો વચમાંથી છે ને સાઈડમાં ધૂળ ચડતી જાય એટલે એવું મસ્તીનું થતું જાય છે મિત્રો ભારી ગદનું હરખું હાલે 5 લ્યો ને હાલો તો અમે ઘમોડી નાખી આજ રાઈતી મેળ આવે તો આખું છે કોરો નથી ખાવો જોવાય હવે કેટલીક વાર રાખી હેલો ગાઈસ જો ફૂલ અંધારું થઈ ગયું છે ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી છે અને પાછળ દેખાતો હોય સનેડો જ્યારે બત્તી કરીને દેખાય આપણે સનેડો પડ્યો છે અને હવે બંધ કરી દીધું છે અને આ ભાગમાં મિત્રો હાકી લીધું છે કમ્પ્લેટ આમાં બધે માકી લીધું હે ઓલા ભાગમાં એક ઉથલ વર લીધી છે ભાઈ હવે અંધારું થઈ ગયું ને મિત્રો વાહે કંઈ હૂજતું નથી મજા આવે એવું એટલે બંધ કરી દીધું છે નકર હાકવું તું ભારી પણ હે ને આગળ જરાક લાઇટ ઓછી છે સનેડામાં અને વાહે મજા ના આવે એટલે પછી બંધ કરી દીધું છે એક 3 ભાગ આયકા છે મિત્રો આ મકાનવાળો ઉકેડાવાળો અને ઓલો એટલી તરી એટલે 3 ભાગ કમ્પ્લીટ અકાઈ ગયા ને હજી આ વડા મેન 2 બાકી છે આ વડા 2 ભાગ બાકી છે તીકણ 2 કટક્યું છે 2 વીઘા ને 1 વીઘા ને એટલે એ ત્યાં જો કાલ બપોર સુધી ના આવે ને તો બપોરે ફાઇનલ કરી નાખું ઘણું બરાબર બપોર સુધી ના આવે ને તો મેળ પડે એટલે એવું બધું જો આ ભાગમાં મિત્રો બાકી છે હજી જો આમાં ન થયેલું બરાબર આમાં ન થયેલું એ ઓલા ભાગમાં હાલી ગયું એમાં એટલે આમાં એમાં ઓલા હેઠે એક ઉથલ વરી હતી હાલો મિત્રો તો આ સાથે આજનો વ્લોગ પૂરો કરી દઈ વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા નવા ખેતી વિશે વિડીયો કંઈક અવનવા તમને કાયમ જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલો તો મળીએ કાલે નવા વ્લોગ્સ